ગુરુજીને પ્રત્યક્ષ રહીને આપણે શ્રવણ કરાવીએ છીએ, ગુરુજીને લાભ આપીએ છીએ ગીતા પારાયણ. ગુરુજીને જે ગમે ને એ કરીએ એ ગુરુજીની સેવા થઈ કહેવાય. ભગવાનને જે ગમે ભગવાન માટે આપણે સમર્પણ કરીએ. આપણે પણ આવી રીતે કેટલા 3-4 વર્ષ ઉપરથી આવી રીતે દર એકાદશીએ ભગવદ્ ગીતાનું પારાયણ કરીએ છીએ. ગુરુજી બહુ જ પ્રસન્ન થઈને સાંભળી રહ્યા છે. એવા અમારા ભક્તો કેવા સુંદર રીતે દર એકાદશીએ પારાયણ કરે છે. આપણે તો એવો જ ભાવ ધારણ કરવાનો કે આ સમર્પણ આપણે ગુરુજીને કરીએ છીએ નિષ્કામ ભાવે, સુંદર રીતે, જેવું આવડે એવું આપણે ગુરુજીના બાળક બનીને આપણે ગુરુજીને સંભળાવીએ છીએ. તો ગીતા પારાયણનું આટલું મહત્વ વગેરે છે, કોઈક રીતે પહોંચાડ્યું હોય આપણને આપણા શાસ્ત્રોમાં, અને ઘણા ઉદાહરણના તે બધા પ્રસંગો ટાંકેલા છે. એક વખત આવી રીતે એટલે ગીતા પારાયણનું આપણે ખાલી મહત્વ સમજવું હોય, ખાલી એક ઉદાહરણ છે. આવી રીતે હનુમાન પ્રસાદ પોદ્દાર જે ગીતા પ્રેસના હતા ને, એમના જેવા જે મહાત્માઓ હોય ને એ ટાંકે છે આવી રીતે આનું મહત્વ. એક વખત આવી રીતે કોઈ સંત મહાત્મા ગુરુજી જેવા આ પસાર થતા હતા, તો એમને જેમ આપણે બધા મનુષ્યો હોઈએ ને એ તો બધું દેખાય જ, આપણે જેમ એકબીજાને જોઈએ છીએ, વ્યવહાર કરીએ છીએ, એકબીજા સાથે બોલીએ છીએ. તો અમુક આપણું હૃદય શુદ્ધ થઈ ગયું હોય તો મનુષ્યેતર જીવો જે છે ને એ બધા જોડે પણ એ લોકો વાત વ્યવહાર વાણીથી બધી વાતો કરી શકે. મનુષ્યેતર જેટલી પણ યોનિઓ છે એ બધા સાથે વાત કરી શકે. એક વખત આવી રીતે સંત મહાત્મા જંગલમાંથી પસાર થતા હતા. એમને બધા ભૂતોનો જલસો, આમ દૂરથી બધું બહુ શોર બકોર ને આમ તેમ જલસો, પાર્ટી થતી હોય તો કેટલું બધું આમ મ્યુઝિક વાગતું હોય ને બધા ગીતો ગાતા હોય ને વગેરે વગેરે. તો એવી રીતે ભૂતોનો, બધા ભૂતો પિશાચો બધા ભેગા થઈ જઈને આવી રીતે વાતો બધી ગીતો ગાતા હતા. એટલે આમ કુતૂહલ હોય છે, મહાત્મા ત્યાંથી પસાર થયા અને પછી એમણે પૂછ્યું કે એટલે વાત કરી શકતા હતા બધી યોનિઓ સાથે. પૂછ્યું કે તમે બધા શેના માટે આટલા બધા આનંદ ઉલ્લાસમાં ઉત્સવ શેનો મનાવો છો, કયા નિમિત્તે ઉત્સવ મનાવો? તો મહાત્મા એટલે બધા ભૂતોએ કીધું કે આ મહાત્માને તો કહેવામાં શું વાંધો છે, હવે તો વિરક્ત સંન્યાસી સાધુ છે. તો એમને એવું થયું કે કાલે છે ને અમારી નાતમાં, અમારા જ્ઞાતિમાં એક યુવાન છોકરો આવવાનો છે અને એના અમે લગ્ન કરાવવાના છીએ. ભૂતોમાંય લગ્ન થતા હોય છે. એના લગ્ન છે ને એનો આ બધો જલસો છે. એના લગ્ન છે, જલસો છે, કયો એટલે યુવાન આવવાનો છે એટલા માટે. એટલે ભૂત ટોળીમાં જાણે કે યુવાન આવવાનો, તો કે કોણ યુવાન છે? તો ભૂતોએ કીધું કે હવે આમને કહેવામાં શું વાંધો છે. એટલે કીધું ફલાણા ગામમાં એક યુવાન અત્યારે મરણ પથારી ઉપર છે, કાલે અમારી ટોળીમાં આવી જવાનો છે. તો એમ કે સારું ચાલો એમ કરીને નીકળ્યા. પછી મહાત્મા ધીમે ચાલતા ચાલતા ગામ નજીક હશે તો એ ગામમાં ગયા અને એ યુવાનનું ઘર જોયું. ત્યાં બચારો મરણ પથારી ઉપર જ પડેલો છે અને આજુબાજુ બધા સ્વજનો જે છે, માતા પિતા દાદા જે કંઈ બધા, આખું ગામ જાણે કે રડી રહ્યું છે. એકદમ કોક મૂકીને શોક આખું પ્રગટ કરી રહ્યું છે. મહાત્માએ કીધું કે આમ તો કર્મ પ્રમાણે ગતિ થતી હોય છે, એટલે એમાં કંઈ આટલો દુઃખી થવાની જરૂર નથી. તમે બધા ભગવદ્ ગીતાનું પારાયણ કરો. તો ભગવદ્ ગીતા આપી જોડીમાંથી બધાને, અને બધાએ ભગવદ્ ગીતાનું આખું પારાયણ કર્યું. એટલે ભગવદ્ ગીતાનું પારાયણ કરો પછી મહાત્મા પાછા જતા હતા ગામમાંથી ગમે ત્યાં વિચરણ કરવાનું હોય, એટલે કોઈ એક સ્થાન નક્કી ના હોય મહાત્માઓ, તો પાછા જતા હતા. તો જે ઓલી ભૂતોનો જલસો ચાલતો હતો, બધી પાર્ટી મોટી મોટી ચાલતી હતી, એ બધા ભૂતો એ લોકો રડવા માંડ્યા હતા. એટલા બધા શોકમગ્ન હતા કે આમ પાર્ટીનું વાતાવરણ હતું ને આખું જલસાનું, એકદમ આમ જાણે કે શોક સભા જેવું થઈ ગયું. એટલે ભૂતો આમ જરાક મહાત્મા આયા ને તો તમે કેમ એવું કહી દીધું કે આવી રીતે યુવાનને તમે શું ગીતા પારાયણ કરવાનું કેમ કીધું? એટલે વગેરે વગેરે કે એના સ્વજનો ગીતા પારાયણ કરતા હતા. કે આ તમને લોકોને કહી દીધું ને, ભૂતો મહાત્માને કહે છે કે તમને કહેવું જ નહોતું જોઈતું કે આ યુવાન આવવાનો છે અમારે ટોળીમાં. એટલે કે તમે આવું કર્યું ને એટલે એ યુવાન આવ્યો જ નહીં અમારી પાસે, એની સદગતિ થઈ ગઈ. એટલે બધા ભૂતો દુખી થઈ ગયા હતા. ત્યારે એટલે
આવી જ વસ્તુ કેવી છે કે ગીતા પારાયણ આપણે કરીએ છીએ કે ગીતા આપણે ભણીએ અને એનો વધારે લાભ મળે, પણ પારાયણ કરવા માત્રથી ભગવાને કેટલા યોગક્ષેમમ વહામી અહમ, કે કેટલું આમ જાણે કે વિશ્વાસ આપણે મૂકી શકીએ ભગવાન ઉપર, એવા પ્રતિજાને પ્રિયોસી મે, તું મારો પ્રિય છે, તું પ્રતિજ્ઞા કર કે તારા જીવનનું આવી રીતે કલ્યાણ થશે. એટલે કે આપણને જ પ્રતિજ્ઞા કરી શકે. પ્રતિજ્ઞા એટલે કે હવે આપણે બિંદાસ્ત થઈને જીવન જીવી શકીએ. એક ગીતાજી આપણા આશ્રય હોય, એટલે કે ગીતાજીનો આશ્રય લીધેલો હોય જીવનમાં આપણે, આપણા જીવનનું કલ્યાણ નિશ્ચિત જ છે. ભણવાનો સમય મળે, અનુકૂળતા હોય ત્યારે ચોક્કસ આપણે એનો લાભ લઈએ, પણ ગીતા પારાયણથી પણ જીવનનું કલ્યાણ થાય છે. દરેકે દરેક અધ્યાયો કંઈક જીવન વિશેનું વિચાર વાતું આપણને આપે છે. પહેલો અધ્યાય ધારો કે લઈએ અર્જુન વિષાદ યોગ, તો ભગવદ્ ગીતાના પહેલા અધ્યાયમાં અર્જુન કોને કહેવાય કે જે સક્સેસફુલ પર્સન, કે દુનિયાની બધી જ શ્રેષ્ઠ સિદ્ધિઓ એને પ્રાપ્ત હતી, દુનિયાનો સૌથી શ્રેષ્ઠ ધનુર્ધર હતો. એને શું બાકી હતું? રાજથી માંડીને બધી જ વસ્તુઓ એની પાસે હતી, બધી વિદ્યાઓ હતી છે, દેવો પાસેથી પણ એને બધા આશીર્વાદ મળેલા હતા. આવો એમને અત્યારના જમાનામાં સક્સેસફુલ પર્સન, એને સફળ મનુષ્ય કહી શકાય ને, એવો અર્જુન હતો. છતાં પણ જીવનની અમુક પરિસ્થિતિઓ એવી આવે કે આટલો સામર્થ્યવાન, આટલો વીર, આટલો પરાક્રમી યોદ્ધો, ક્ષત્રિય કોઈ દિવસ નબળા વિચારોને અધીન ન થાય, છતાં પણ એ ફસડાઈ પડે છે, રથના પાછળના ભાગમાં બેસી જાય છે. એટલે આટલો સફળ મનુષ્ય હોય, આટલું એની પાસે પરાક્રમ, શારીરિક, માનસિક, બૌદ્ધિક, સ્વજનોથી માંડીને શું નહોતું એની પાસે, બધા એના ચારે ચાર ભાઈઓ જે હતા એ પણ એકદમ દૈવી સંપત્તિ વાળા હતા, પોતે દૈવી સંપત્તિ વાળો હતો, અને છતાં પણ એ ફસડાઈ પડે છે. કે જીવનમાં અણધારી કોઈક એવી પરિસ્થિતિ આવે ત્યારે આપણે આ ભગવદ્ ગીતાનો આશરો લીધેલો હોય તો એમાંથી બચી શકીએ. બીજું એક ભગવદ્ ગીતામાંથી શરણાગતિ એક મુખ્ય વિષય છે. ભગવાનની શરણાગતિ જીવનમાં હોવી જોઈએ. મયૈવૈતે નિહતા પૂર્વમેવ નિમિત્ત માત્રમ ભવ સવ્યસાચી, તું નિમિત્ત માત્ર બન. આ બધાને તો મેં હણી જ નાખ્યા છે, હણેલાને હણવાના છે. બધું કામ ભગવાને પતાઈ દીધું છે, આપણને ખાલી યશ આપે છે. તસ્માત ત્વમુત્તિષ્ઠ યશો લભસ્વ, ઊભો થા ખાલી, અને તારા કર્તવ્ય કરવાના સાધનો જે છે ને એ હાથમાં પકડ. યત્ર પાર્થો ધનુર્ધર, એટલે ભગવદ્ ગીતાના પહેલા અધ્યાયમાં વિસૃજ્ય સશરમ ચાપમ, એટલે કે આ ધનુર્ધર એટલે ધનુષ અને બાણ બંને જેણે રથના પાછળના ભાગમાં મૂકી દીધા છે, શસ્ત્રો હેઠા મૂકેલા છે, એટલે કે એવો અર્જુન છે. અને અહીંયા છેલ્લે 18મા અધ્યાયમાં કહે છે યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રીઃ વિજયો ભૂતિ, એટલે કે જ્યારે આપણા કર્તવ્ય કર્મના સાધનો હોય ને, આપણે ઉદ્યત હોઈએ, કૃત નિશ્ચયી હોઈએ કે ભગવાન તમને સમર્પિત કરું છું, મારું આ જે કંઈ પણ કરું છું યદ કરોષિ યદસ્નાસી, બધું ભગવાનને અમે સમર્પિત કરીએ છીએ. આપણા સદગુરુદેવ જે હૃદયસ્થ રહીને આપણને આ બધી પ્રેરણા આપી રહ્યા છે, ગુરુદેવનો જ સંકલ્પ છે અને ગુરુદેવ જ પૂરું કરી રહ્યા છે આ બધી જ વસ્તુઓ. પારાયણને હાથે જે કંઈ પણ સવારે આપણે પૂજા પાઠ અને જે કંઈ પણ સત્સંગ પ્રવૃત્તિઓ કરીએ છીએ, એવું નહીં આપણે વિચારવાનું કે આ આપણે કર્યું, આપણે બધાએ ભેગા થઈને કર્યું. તો ગુરુજીનો સંકલ્પ છે અને એ જ પૂરો કરી રહ્યા છે. આપણને ખાલી ગુરુજી યશ આપી રહ્યા છે નિમિત્ત બનાવીને. એટલે આપણા જીવનમાં ગુરુદેવ સ્વરૂપે સાક્ષાત ભગવાન જ અવતરેલા છે, અને એમના માર્ગે, એમના આશીર્વાદથી આપણે આ સુંદર રીતે આ બધા દરેકે દરેક પ્રસંગો જે છે એનું અનુષ્ઠાન છે પાર પાડીએ છીએ. એટલે ભગવાન ગુરુદેવને પ્રાર્થના કરીએ કે વારંવાર આ જ રીતે અમારી સાથે અમને હૃદયસ્થ પ્રેરણા આપતા રહો. ભગવદ્ ગીતાના અધ્યયનનો અવસર પણ સુંદર રીતે ઊભો થયો. આવી રીતે ગીતા પારાયણ કરવાનું હતું. રજનીભાઈના મનમાં એક સંકલ્પ મૂક્યો ગુરુજીએ કે ગીતા પારાયણ તો કરીએ છીએ, પણ એનો અર્થ સમજાય એવું પણ કંઈક કરો. પછી બહુ સુંદર રીતે મંદિકાબેને કીધું કે આવી રીતે અમે અમારા આશ્રમમાંથી આવી શકાય છે, અને સુંદર રીતે 2-3 વર્ષથી સત્સંગ વગેરે ચાલે છે, અઠવાડિયામાં એકવાર. એટલે વસ્તુ એ છે કે શાસ્ત્રો જે છે એનો સાથ આપણે લીધેલો હોય
તો જીવનના કયા પળે આપણને એ મદદ કરે છે ને એ આપણે જાણી શકતા નથી. કોરોનામાં ઘણા એવા ઘર હતા કે જ્યારે નોકરીઓ છૂટી ગઈ હતી છતાં પણ એ ઘણા મહાત્માઓ એવું કહે છે કે જે નિસ્વાર્થ ભાવે કોઈ મંદિરોમાં કંઈક દેવ દર્શન કર્યું હોય છે ને એને લીધે આપણે ટકી રહ્યા છીએ. કોરોના જેવી મહામારીને પણ આપણે સુંદર રીતે ક્યારે એની સામે ઝઝૂમ્યા અને બરોબર સુંદર રીતે આપણે આપણા કલ્યાણના માર્ગે વળગી રહ્યા. એટલે કે નિત્ય જીવનમાં આવી રીતે ઈશ્વર વણાયેલો હોય ત્યારે એ એટલું બધું આપણને સહારો આપનારું બની રહે છે કે એ આપણે એનો ખ્યાલ આપણને જાતે આવતો નથી. કોઈક ધ્યાન દોરે ત્યારે આવે. એટલે શાસ્ત્રનો જે કંઈ સત્સંગ અહીંયા થાય છે એ અત્યંત ઉત્તમ વસ્તુ છે. બધા લાભ લે છે, અત્યંત શ્રદ્ધાળુ છે, બધા સરળ હૃદયના છે, નિર્દોષ છે અને સત્સંગને સુંદર રીતે માણતા હોય છે. એટલે અહીં આવીને એવું થાય કે ખરેખર જે કંઈ પણ આપણે ભાગવત વગેરે ભગવદ્ ગીતા સુંદર બધા ગ્રંથોનો અભ્યાસ કરી રહ્યા છીએ પણ એ અહીંયા આવીને એનો વિચારો પ્રગટ કરવાની વિચારો પ્રગટ થાય ને એ પણ બહુ સુંદર વાત છે. દરેક વસ્તુ તો ભગવદ્ ગીતા જે છે જીવન વ્યવહાર ઉપયોગી જીવન ભાતું વિચાર ભાતું આપણને આપે છે. જીવનમાં પ્રત્યેક પળે કઈ રીતે આપણે ઈશ્વર પરાયણ જીવન જીવી શકીએ એનું ભાતું આપે છે. એટલે ઈશ્વરની શરણાગતિ હોય ત્યારે ઈશ્વરના સ્વરૂપને જાણવાની આપણને તક ઊભી થાય. શરણાગતિ હોય, શરણાગતિને હંમેશા આપણે ઓલા ટ્રેનના ઉદાહરણથી સમજવાની છે. જ્યારે બોમ્બેથી પૂના જ્યારે ટ્રેન જતી હોય છે ત્યારે બોગદા ચઢવાના હોય ઓલા ટનલ બધી, તો એમાં કરજત સ્ટેશન જે છે ને ત્યાં સુધીનું એક જ એન્જિન હોય છે. પછી કરજત સ્ટેશન આવે પછી આખા ચઢાણ હોય છે ને ત્યારે બીજું એન્જિન લાગે છે. એટલે બીજું એન્જિન ના લાગે ને ત્યાં સુધી એ બોગદું ચઢી શકાતું નથી. જીવનમાં આપણે જે કંઈ પણ પુરુષાર્થ કરીએ છીએ ને એ આપણું પહેલું એન્જિન છે ટ્રેનનું. આપણે જીવન યાત્રા ક્યાંક લક્ષ્ય આધ્યાત્મિક શિખર આપણી મોક્ષ કે પરમાત્માની પ્રાપ્તિ સુધીનું જે છે એ ચઢાણ ચઢવાનું છે. ચઢાણ ચઢવાનું હોય તો જીવનો પુરુષાર્થ એકલો પર્યાપ્ત નથી. જે પુરુષાર્થ જ ના કરીએ એવું નહીં, પ્રાર્થના પણ કરવાની. પ્રાર્થના પણ પુરુષાર્થનો વિકલ્પ નથી. ખાલી પ્રાર્થના કરીએ તો ભગવાન સાચવી લેજે, ભગવાન 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 કરીએ તો નહીં, એ તો કરવાની જ છે. એટલે પ્રાર્થના પુરુષાર્થનો વિકલ્પ નથી. પ્રાર્થના એક પુરુષાર્થ જ છે જે ઈશ્વરની કૃપા, ઈશ્વરની શરણાગતિ, ઈશ્વરનો અનુગ્રહ રૂપી બીજું એન્જિન છે ને એ જોડી આપે છે. ઈશ્વરની કૃપા કે અનુગ્રહ રૂપી બીજું એન્જિન હોય તો સરળતાથી આપણી ટ્રેન, આપણી યાત્રા છે જીવનની એ આધ્યાત્મિક જે શિખર છે ને ત્યાં સુધી પહોંચી શકે છે. બહુ સુંદર વિચાર પાછું આપેલું છે. બધાને 12મો 15મો બધો અધ્યાય મોઢે છે. જ્ઞાનીના લક્ષણો, આ જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય ત્યારે કેવું છે. 7મો 8મો અધ્યાય અત્યંત મહત્વનું વિચાર પાછું. આપણા મરણને આપણે સુધારવું હોય, ચાલું ઘણા બધા ઘરડા થયા ને ત્યારે આ બધું ભગવદ્ ગીતા અને સત્સંગ ને બધું ખબર પડી. આ નાના હતા ને યુવાન વયના ત્યારે મળી ગયું હોત તો આવું કંઈક સત્સંગ વગેરે. ઘણી વાર આપણને એવું થાય કે આ થોડા થયા અને ગયડા થયા, આંખે દેખાતું નથી, સંભળાતું નથી, ત્યારે સત્સંગ મળ્યો, પહેલા મળ્યો હોત તો. આપણે આપણું મરણ સુધારવું હોય ને એવી સુંદર વિચાર બાજુ 8મા અધ્યાયમાં આપે છે. અંતકાલે જ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ. બસ ભગવાન અંતકાળ નજીક હોય ત્યારે ભગવાન તમારા દર્શન થતા હોય અને આ દેહ છૂટે તો અંતકાળ પહેલા આ શરીરના અભિમાનથી કઈ રીતે છૂટી જવાય. એટલું સુંદર વિચારવાનું. 9મા અધ્યાયમાં રાજવિદ્યા જે છે કે ભગવાનને સર્વ રૂપે ભગવાન જોવા છે. ક્યાંય મારે હૃદયમાં કોઈ જ દોષ ન રહે. હૃદયમાં કામ, ક્રોધ, રાગ, દ્વેષ કોઈ જ પ્રકારની આસુરી વૃત્તિઓ ન રહે. કેવળ ભગવાન તમારું જ રૂપ હું સર્વત્ર જોઉં. 9મો અધ્યાય છે 10મો વિભૂતિ યોગ કે સારી સુંદર સુંદર જે વિભૂતિમત વસ્તુઓ છે એમાં દર્શન કરીએ ભગવાનના. વિશ્વરૂપ દર્શન. સમગ્ર જગતમાં ઈશ્વરને જોઈએ અને ઈશ્વરમય સમગ્ર જગતને જોઈએ. બંને પ્રકારનું વિચારવાતું આ 11મો અધ્યાય છે. 13મા અધ્યાયમાં ભગવાનના સાચા સ્વરૂપનો જ્ઞાન છે, મહિમા છે અને પછી ત્રણેય ગુણોની બધી વાતો કરેલી છે. ત્રણેય ગુણો સત્વ, રજસ અને તમસ. આપણામાં પણ જીવન દરમિયાન સવારથી માંડીને બપોરે, સાંજે, રાત્રે આ સત્વ, રજસ, તમસ વગેરે ગુણો
હોય છે, તો એના ગુણોનું કાર્ય આપણે સમજીએ ને તો ગુણો જોડે કઈ રીતે કામ પાર પાડવાનું છે. માત્ર ડિક્ટેટ એટલે કે આવું કરો એવું શાસ્ત્રો નથી કહેતું. ભગવાને બુદ્ધિ આપી છે. ભગવાનને કહે ભગવાન મને દૂધ આપો, બસ મને દૂધ જોઈએ છે, દૂધ આપો. તો શું કે ભગવાન? એકવાર હનુમાનજીને કોઈ ભક્તે પ્રાર્થના કરી, ભગવાન મને હનુમાનજી દાદા મને લોટરી લગાવી દો, લોટરી લગાવી દો. બહુ પ્રાર્થના કરે, રોજ સવાર સાંજ લોટરી લગાવી દો, મારી લોટરી લગાવી દો. પછી 7મા દિવસે તો હનુમાનજી પ્રગટ થઈને એક ગદા ફટકારી. એટલે ભાઈ તું લોટરીની ટિકિટ તો ખરીદ તો હું કંઈક કરું ને. એટલે આપણે કંઈક પુરુષાર્થ કરીએ તો ભગવાન કંઈક કૃપા કરે ને. લોટરીની ટિકિટ ખરીદ્યા વગર ભગવાન લોટરીની ટિકિટ લાગે એવું ના ચાલે. પુરુષાર્થ કર્યો હોય તો પુરુષાર્થને સફળ બનાવી દે એવા ભગવાન છે. આપણા પુરુષાર્થને કે જ્યારે પણ સફળતા કે આતે હોય, પુરુષાર્થ કરેલો હોય, બધું ભગવાન પોતાના સંકલ્પથી પૂરું કરતા હોય છે. આપણે સ્વભાવની વાત કરતા હતા, દરેક સત્વગુણ સાથે કઈ રીતે કામ કરવાનું છે. અમે તો દર એકાદશી ગીતા પારાયણ કરીએ છીએ, અમે તો દર એકાદશી નિર્જળા કરીએ છીએ. ભાઈ સત્વગુણનું અભિમાન ના આવવું જોઈએ. જે કંઈ કરતા હોઈએ ને એમાં એક અભિમાન ના આવવું જોઈએ. રજોગુણ પણ પ્રવૃત્તિ કરવા માટે 3 કલાક બોલવું હોય તો રજોગુણ જ જોઈએ. કંઈ પણ કામ, પૂજા પારાયણ પાઠ આરતી કરવા માટે આમ વાંકા વળવું હોય તો રજોગુણ જોઈએ. તો રજોગુણ સાથે કઈ રીતે કામ પાર પાડવાનું છે. અને તમસ ગુણ પણ જરૂરી છે. ઊંઘ તો બરોબર, પણ તમસ ગુણ કઈ રીતે જીવનમાં જરૂરી છે. ક્રોધ આવતો હોય ને ક્યાંક આમ એકદમ કામ ક્રોધના આવેગો જ્યારે આવતા હોય ને ત્યારે તમસ ગુણ જરૂરી છે. ત્યારે આપણે નિષ્ક્રિય થઈ જવા જોઈએ. ક્રોધને સમર્થન ન મળવું જોઈએ. દરેકે દરેક ગુણ સાથે કઈ રીતે કામ પાર પાડવાનું છે એ 16મા 17મા 18ના અડધા સુધી અધ્યાયમાં દરેકે દરેક ગુણોના કાર્ય સાથે આપણે બુદ્ધિ પૂર્વક કઈ રીતે કામ કરવાનું છે. ભગવાને કીધું ભગવાન દૂધ આપો, દૂધ આપો. તો ભગવાને એવું ડાયરેક્ટ વસ્તુ કોઈ સર્જી જ નથી. ભગવાને ગાય આપી છે. જો ગાય આપી છે ને, ગાયને દોવાનું કામ કર અને પછી તું દૂધ લે. એટલે તને જે જોઈતું હોય, સુખી થવું છે ભગવાન, સુખી થવું છે તો સુખ પ્રાપ્તિના સાધનો ભગવાને આપેલા છે. એ સાધનોને બુદ્ધિપૂર્વક આપણે સાધન સાથે કામ લેવાનું છે. દરેકે દરેક વસ્તુનો, વ્યક્તિનો, પરિસ્થિતિનો સ્વભાવ કંઈક હોય છે. પંચતંત્રની વાર્તા છે, આપણે ઘણીવાર વિચાર કરેલો છે કે એકવાર કાચબો અને વીંછી મિત્ર બની ગયા. તો કાચબો અને વીંછી મિત્ર બની જાય તો આવી રીતે કાચબાને તો તરતા આવડે, તો એ સમુદ્રમાં જાય અને બધું કરે. વીંછીને તરતા ના આવડે એટલે કિનારે બેસી રહે. કાચબાજી તમે આવો તરતા, આવી રીતે ઉનાળાની ગરમીમાં તમે તો આમ સ્વિમિંગ કરી આવો છો, મને તો સ્વિમિંગ આવડતું નથી, તો શું કરવાનું? પાક્કા ગાઢ મૈત્રી થઈ ગઈ હતી. એ સારું, તો ચાલે આપણે એવું હોય ને તો તું મારી પીઠ ઉપર બેસી જજે અને પછી આપણે સમુદ્ર વિહાર સ્વિમિંગ કરીશું. આવી રીતે એકવાર વીંછી બેસી ગયો કાચબાની પીઠ ઉપર અને પછી સમુદ્રમાં આવી રીતે તરતા હતા આગળ આગળ. તો એકવાર પછી સમુદ્રમાં થોડા મોજા આવવા લાગ્યા. તો જેવું સહેજ મોજું આવ્યું ને એટલે આ મોજા આવેલા થોડેક દૂર જતા રહ્યા વગેરે વગેરે ઘણું થયું. પાછા આવતા હતા અને આમ તેમ. તેમાં અચાનક એકવાર વીંછીએ ડંખ માર્યો કાચબાને. વીંછીએ ડંખ માર્યો કાચબાને. એટલે કાચબાને થયું કે આ તો આપણે તો આટલા ગાઢ મિત્રો છીએ, તો શું કામ મને આવી રીતે ડંખ મારે છે? તો કાચબો કે કેમ મને ડંખ મારે છે? મને અત્યંત વેદના થાય છે, આવું ના કર. કે ના ના ના, સોરી ભૂલ થઈ ગઈ, આવું નહીં કરવું. થોડે આગળ ગયા, પાછો વીંછીએ ડંખ માર્યો. તો કે કાચબાજીને એકદમ વીંછીનો ડંખ વાગે એટલે કેવું થાય એમ. કાચબા અત્યંત વેદનાપૂર્વક, જો હવે ડંખ નહીં મારવાનો, મને ગમે તે થાય, મને ડંખ નહીં મારવાનો, મને અત્યંત વેદના થાય છે. કે ના ના, ભૂલ થઈ ગઈ, હવેથી એકદમ ધ્યાન રાખીશ, હવે વીંછી હવે ડંખ નહીં મારું. થોડા આગળ ગયા, પાછો વીંછીએ તો ડંખ માર્યો. વીંછીએ ડંખ માર્યો એટલે પછી કાચબાજી જો હવે ધ્યાન રાખજે કે સમુદ્રમાં છીએ, ગમે તે થઈ શકે છે, મને ડંખ નહીં મારવાનો. આપણને એવું થાય કે આ વીંછી અને કાચબો આવી રીતે મિત્ર બની ગયા છે અને ઓલો સમુદ્રની વચ્ચોવચ ડંખ માર કરે છે. કાચબાએ શું કરવું જોઈએ? એને 3 વાર કીધું, વેદના આટલી થાય છે, વીંછીનો ડંખ વાગે છે, આટલું બધું ના કરાય. અને આપણા કઈ શત્રુ હોય તું મને મારતો હોય તો બરોબર, આપણે તો ગાઢ મૈત્રી છે આપણા બે વચ્ચે, તો શેના માટે મારે છે? એટલે હવે તું ધ્યાન રાખજે એમ કરીને ચેતવે છે.
પણ આપણે સમજવાનું કે શું કરવું જોઈએ કાચબાએ લગાવી દે. એટલે ભગવાને છે ને બુદ્ધિ આપી છે, બુદ્ધિનો સદુપયોગ કરીએ ને તો આપણે મનુષ્ય કે મનુષ્યત્વ સાર્થક કઈ રીતે કર્યું કહેવાય. એટલે બુદ્ધિ આ મેં કીધું ને કે દૂધ આપો નહીં ભાઈ, ગાય ભેંસ ને બધા દુધાળા પશુઓ છે એને સુંદર રીતે પ્રેમથી સવારે જોઈએ 3:30 પોણા 4 વાગે રજનીભાઈ બધી ગાયોને કેવું સુંદર રીતે પ્રેમથી કરતા હોય છે, એને આપોઆપ દૂધ આપવાનું મન થઈ જાય, કેવો પ્રેમથી એક સંબંધ હોય છે. એટલે સ્વભાવ આપણે બુદ્ધિ દોડાવવાની છે. તો કાચબાએ ને ઉપદેશ શું આપીએ આપણે વીંછીને મિત્રતા ના રખાય ને એવું નહીં, વીંછીનો સ્વભાવ સમજવાનો છે. વીંછી ક્યારે ડંખ મારે? એમને એમ તો ગમે તેટલા સમયથી એ લોકો મિત્રો હતા તો ડંખ માર્યો નહોતો. વીંછી ક્યારે ડંખ મારે એ સમજી લેવાનું. એ જ્યારે ગભરાય ને ત્યારે આપોઆપ એની પૂંછડી આમ અડી જાય કે વીંછી ગભરાય ત્યારે ડંખ મારે. ઓલું મોજું કંઈક આવે એટલે એને એવું લાગે કે હું પડી જઈશ, મારું બેલેન્સ જશે, ત્યારે વીંછીથી આપોઆપ ડંખ મરી જાય છે. કાચબાનો ઉપદેશ શું ભાઈ? વીંછી પાડી નાખ, હરિઓમ કર નાખ એવું નહીં. વીંછીને ગમે તે મિત્રતા પણ રખાય એની જોડે, બધું જ કરાય, પણ પીઠ પર બેસાડીને સમુદ્રમાં ના લવાય. એટલે કે દરેકનો સ્વભાવ, દરેક જો આપણે ગાયને દોનારા બધા જે હોય છે એ લોકો સ્વભાવ જાણે છે કે આ ગાય આ રીતે, આ ગાય આ રીતે. દરેક સાથે આપણે સ્વભાવ સાથે આપણે સમજવાનો છે. સ્વભાવ દરેક જણનો ભગવાને જુદો આપેલો છે. એની સાથે આપણે તો 16, 17, 18 આ બધા અધ્યાયોમાં સ્વભાવ સાથે આપણે કઈ રીતે કામ પાર પાડીએ, રજોગુણ સાથે કેવી રીતે, રજોગુણને આપણા પ્રભુત્વ હેઠળ કેવી રીતે રાખીએ. રજોગુણ એક્ટિવ થાય ને પછી માણસ રહી ના શકે, કંઈક કામ કર્યા કરે, કબાટો ગોઠવ્યા કરે, આ કરે તે કરે. રજોગુણ જરૂરી છે પણ રજોગુણ હાવી થઈ જાય એ જરૂરી નથી. સત્વગુણ પણ જરૂરી છે. સવારથી સાંજ સુધી આ કરે તે કરે આ કરે, બધું સત્વગુણના આધારે આ કર્યું, પણ સત્વગુણથી પ્રભાવિત ના થઈએ. શાસ્ત્રની જુદી જુદી સાધનાઓ, અનેક ગ્રંથો, આ ભગવદ્ ગીતા ભણી, હવે ભાગવત ભણી નાખો, હવે રામચરિત ભણી નાખો, હવે ઉપનિષદો ભણી નાખો, ભણ જ કરો. નહીં, ભણવાનું આપણું કલ્યાણ મહત્વનું છે. રજોગુણને પણ આપણે ઉપયોગમાં લેવા જોઈએ, સત્વગુણને આપણે ઉપયોગમાં લેવા જોઈએ, વગેરે વગેરે સુંદર વિચાર બાજુ છે. જીવન કઈ રીતે જીવવું એનો ઉપદેશ, એને યોગ કહેવાય છે. અને જીવન એ યોગ માર્ગે આપણું જીવન હોય તો પરમાત્મા પ્રસન્ન થાય ને પોતે પોતાનું સાચું સ્વરૂપ પ્રગટ કરતા હોય છે. એટલે બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્ર એટલે આપણો જીવન વ્યવહાર, એટલે કે વ્યવહાર કઈ રીતે પરમાર્થનું સાધન બને છે એ ભગવદ્ ગીતા સમજાવે છે. અને પરમાર્થ જાણે કે કોઈ પરોક્ષ છે, સ્વર્ગમાં છે ભગવાન, એવું નહીં. પરમાર્થ આપણા જીવનમાં કઈ રીતે જીવંત બને. કે પરમાર્થ એટલે માત્ર ભગવાનની બધી વાતો આપણા જીવનમાં કઈ ઉપયોગ જ ના હોય એવું નથી. કે પરમાર્થ પણ આપણા જીવનમાં અવતરિત થાય, આપણી સાથે વ્યવહાર થાય, આપણી પ્રાર્થનાઓ સાંભળે, આપણી સમસ્યાઓનો ઉકેલ આપે, વગેરે વગેરે. પરમાર્થ કઈ રીતે આપણા જીવનમાં ઉતરે અને અવતરિત થાય અને જીવંત બને. બંને પ્રકારનું વિચારધારા આપણને ઉપદેશ ભગવદ્ ગીતામાંથી મળેલો છે. શ્રી કૃષ્ણ પરમાત્મા જગતગુરુ છે અને શ્રી કૃષ્ણ પરમાત્માના સંકલ્પથી આ ગુરુદેવના આશ્રમમાં આવી રીતે ગુરુજી સમક્ષ આ બધું સુંદર થઈ રહ્યું છે. અને સત્સંગ વગેરેનું આયોજન કરે છે બધા, એ પણ બહુ સુંદર છે. તો એ બધાનો લાભ લેનારા પણ બધા ભાગ્યશાળી છે અને આવી રીતે સુંદર રીતે એનો લાભ લઈ રહ્યા છે. ખૂબ જ આનંદની વાત છે અને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા પડે, ગુરુજીને ધન્યવાદ આપવા પડે કે આવું સુંદર આયોજન થઈ રહ્યું છે. એમના સંકલ્પથી આયોજન કરતાઓ અને આયોજનનો લાભ લેનાર બધાને એકદમ ખૂબ ખૂબ હૃદયપૂર્વક અભિનંદન અને શુભેચ્છાઓ આપણે આપીએ છીએ. ભગવદ્ ગીતા જે છે આમ તો આપણે ભણવી પડે. પારાયણ તો કરીએ છીએ પણ એ પારાયણ કરીએ છીએ ને એ ભણવાનો અવસર આપણા જીવનમાં ઉભો કરી આપે છે. તો મધુસૂદન આપણે ભગવદ્ ગીતા આપણે શંકરાચાર્યજીના ભાષ્ય સહિત આપણે ભણવાની હોય તો એને ભગવદ્ ગીતાનું શ્રવણ કર્યું કહેવાય.
પછી એક મધુસૂદન સરસ્વતી જે 11મી 12મી સદીમાં થઈ ગયા, એમણે પણ ભગવદ્ ગીતા ઉપર વ્યાખ્યા લખી છે. જો એ વ્યાખ્યા સહિત ભગવદ્ ગીતા ભણીએ ને તો ભગવદ્ ગીતાનું મનન થયું કહેવાય, એના ઉપર વિચાર થયો કહેવાય. અને બીજા એક શંકરાનંદ સ્વામી 13મી કે 13મી સદીમાં થઈ ગયા, એમણે પણ વ્યાખ્યા લખી છે. અને એ સહિત આપણે ભગવદ્ ગીતા ભણીએ તો ભગવદ્ ગીતાનું નિધિધ્યાસન થયું કહેવાય. આ રીતે છે. તો મધુસૂદન સરસ્વતીજી તો આપણા વેદાંત અદ્વૈત જ્ઞાનના જ મહાન આચાર્ય હતા. બહુ મોટા મોટા ગ્રંથો એમણે વેદાંતના લખ્યા છે. આવી રીતે વેદાંતનું જ્ઞાન હોય એટલે વ્યાખ્યાઓ લખવાની હોય, આવી રીતે પોતાના કુટિયામાં વ્યાખ્યા લખી રહ્યા હતા. તો વ્યાખ્યા લખી રહ્યા હતા, અચાનક જ એક દિગંબર સાધુ એમના કુટિયામાં પ્રવેશે છે અને એમના કરતા આવી રીતે ઊંચા ટેબલ ઉપર, ઊંચા આસન ઉપર બેસી જાય છે. તો પોતે તો આવી રીતે લખતા હતા અને આમ દિગંબર સાધુ આવીને આમ ઊંચા આસન ઉપર બેસી જાય છે. તો કહે છે, ક્यों मधुसूदन, तेरे से ऊंचे आसन पे बैठा हूं तो तेरे को हृदय में कुछ ग्लानि वगैरह होता है कि नहीं? हाँ होता है ना, मेरे से ऊंचे आसन पर ऐसे बैठ गए हैं. मैं હું પોતે અદ્વૈતનો આચાર્ય, અદ્વૈતમાં જ્ઞાનમાં નિષ્ઠા હતી, સંપૂર્ણપણે કૃતકૃત્ય ધન્ય થઈ ગયા હતા મધુસૂદન સરસ્વતીજી. છતાં પણ એમ કે હા મને સારું તો ના લાગ્યું, તમે મારા કરતા ऊंचा आसन पर બેસી જાવ, થોડું ચાલતું હશે. પછી शास्त्रार्थ में मैं अगर तेरे को हरा दूं, पराजित कर दूं, तो तेरे को हृदय में कुछ ग्लानि होगी कि नहीं? हाँ जरूर होगी. हम तो મહામંડલેશ્વર એટલે કે બધી જ યોગ સિદ્ધિથી માંડી બધું જ એમને પ્રાપ્ત હતું મધુસૂદન સરસ્વતીજીને. અને છતાં પણ આવી રીતે જો હારી જાય તો મને દુઃખ થાય. તો અભી અહંકાર બાધિત નહીં હુआ है, એવું દિગંબર સાધુ એવું કહે છે કે ભક્તિ કરनी अभी शेष है. तो कृष्ण भगवान का ये मंत्र है, ये जुदा श्री कृष्ण शरणम मम છે અને અષ્ટાદશાક્ષર મંત્ર, શ્રી કૃષ્ણ ક્લીમ કૃષ્ણાય ગોવિંદાય ગોપીજન વલ્લભાય સ્વાહા, આમ કરીને અષ્ટાદશાક્ષર મંત્ર છે. તો આનું તમે 6 મહિના સુધી અનુષ્ઠાન કરો, કૃષ્ણ ભગવાનના દર્શન થશે અને બધું આ જગતનું મિથ્યાત્વ અહંકાર જે છે ને એનો બાદ થઈ જશે. એટલે મધુસૂદન સરસ્વતીજી આવી રીતે મંત્રનો ત્યાં અનુષ્ઠાન કરવા માટે 18 હોય ને તો 18 ગુણ્યા એટલા આપણે અનુષ્ઠાન વગેરે એનું પુરસ્ચરણ વગેરે કરવાનું હોય, જેટલા અક્ષર હોય એ પ્રમાણે પુરસ્ચરણ કરે છે. 6 મહિના થઈ જાય છે, હજી કંઈ ભગવાનના તો કંઈ દર્શન થતા નથી. એટલે મધુસૂદન સરસ્વતી આ હું ક્યાં યાર આ બધા જપને એમાં પડી ગયો, જે કરતો તો એ બરોબર હતો. વેદાંતીને આવું બધું બહુ થાય, કોઈક નવી સાધના કે એ કરી જોઈએ પણ એમાં કંઈ થાય નહીં. એટલે નિષ્ઠા હોવી જોઈએ આપણી. મંત્ર જપ કરતી વખતે પણ એ મંત્ર જે છે ને એ કોઈ અક્ષર કે શબ્દ વગેરે નથી, એ સાક્ષાત દેવતા છે. તે શ્રી કૃષ્ણ પરમાત્મા સાક્ષાત છે. મંત્રમાં એટલું બળ, જીવંત છે મંત્ર. મંત્ર આપણા કોઈ શબ્દની જેમ વાણિયાત્મક કે ધ્વનિ વગેરેના મંત્ર નથી કીધા, જીવંત મંત્રો છે બધા. એટલે કે મંત્ર દેવતા છે, એમાં પણ ઈશ્વર પૂરે. અહમ ક્રતુરહમ યજ્ઞઃ સ્વદાહમહમ ઔષધમ મંત્રોહમ મે વાજ્યમ અહમ અગ્નિરહમ ભૂતમ. અહમ મંત્ર, જે મંત્ર કરતા હોય ને હું જ ભગવાન કહે છે. એટલે આ પ્રમાણે કર્યું પણ હજી કંઈ દર્શન થયા નહીં. એટલે પછી કહે છે, અરે પછી કે કાશીમાં પછી ફરવા માટે નીકળી જાય, વિતરણ કરતા હોય છે. ત્યાં એક ચાંડાલ આવીને કહે છે કે નથી થયા ને દર્શન, 6 મહિનાથી કરો છો ને પુરસ્ચરણ અનુષ્ઠાન. તો મધુસૂદન સરસ્વતીજીને એવું થયું, એટલે આને ક્યાંથી ખબર કે હું 6 મહિનાથી આ મંત્રનું અનુષ્ઠાન કરું છું? તે કે મેં છે ને, કે તને ક્યાંથી ખબર? તો કે મેં એક ભૂત પાડી રાખેલું છે ને ભૂત મને બધું આઈ કહી જાય છે. એમ કે આ ભગવાનના તો ભોજન દર્શન ના થાય, તારા ભૂતના તો દર્શન કરાવી દે. એમ કે ભૂતના દર્શન કરવા દે તો ભાઈ સ્મશાનમાં રાત્રે 12 વાગે આવવું પડે. ભાઈ કાશીના સ્મશાનમાં બધું ચિતાઓ ને બધું જળતું હોય, ત્યાં જાય છે. મધુસૂદન સરસ્વતી આખી રાત બેસી રહે છે, પણ કોઈ ભૂત કશું આવતું નથી. પછી સવારે પાછા ચાંડાલને મળે, ભલા કે તારું ભૂતે આવ્યું નહીં, ભગવાન તો ના થાય, તારા ભૂતે દર્શન ના આપ્યા. તો કે ભૂતે મને આવીને કીધું, ચાંડાલ કહે છે કે ભૂતે મને આવીને કીધું કે આને કહો કે આની નજીક જઉં છું ને હું પોતે બળી જઉં છું. તો કેમ? કે આણે આ 6 મહિના કરેલું છે આ મંત્રનું અનુષ્ઠાન પુરસ્ચરણ ને બધું, એને કહો કે હજી 2-3 મહિના વધારે વાર કરે. તો ભૂતે એવું કીધું. ત્યાર પછી મધુસૂદન સરસ્વતીજી એકદમ શ્રદ્ધા નિષ્ઠાપૂર્વક કરે છે, ભગવાનના દર્શન થાય છે, કૃષ્ણ ભગવાનના.
વંશી વિભૂષિત કરાન નવનીરદાભાદ પીતાંબરાદ અરુણબિંબ ફલાદરોષ્ઠાદ પૂર્ણેન્દુ સુંદર મુખાદ અરવિંદ નેત્રાદ કૃષ્ણાત પરમ કિમપી તત્વમહં ન જાને. શ્લોક રચે છે ભગવદ્ ગીતાની જે એમની વ્યાખ્યા છે ને, દરેક અધ્યાયમાં એમણે ધ્યાન શ્લોકો રચેલા છે. એટલા સુંદર ધ્યાન શ્લોકો છે ને ખરેખર. એટલે અદ્વૈત વેદાંતના આચાર્ય હતા અને પછી એમણે ભક્તિ સંપ્રદાયના સૌથી શ્રેષ્ઠ ગ્રંથો એમણે રચેલા છે. ભક્તિ રસાયણ છે, ભક્તિ દર્શનામૃત છે, આ બધા ભક્તિ સંપ્રદાયમાં સૌથી શ્રેષ્ઠ ગ્રંથો ગણવામાં આવે છે. તો બહુ સુંદર રીતે ભક્તિ તત્વનું એમણે નિરૂપણ કરેલું છે. ભક્તિનું સ્વરૂપ, ભક્તિનો મહિમા, ભક્તિનું ફળ, આ તે બધું સુંદર રીતે એમાં સમજાવેલું છે. એટલે ઈશ્વરની ભક્તિ એ મુખ્ય કંઈ પણ કરીએ ઈશ્વરની ભક્તિના જેમ રસગુલ્લું રસથી તરબોળ હોય ને, એમાં આપણું મન, કાયા, વાણી, મન બધી જ વસ્તુ ઈશ્વર માટેના પ્રેમથી તરબોળ હોય ને, એવી રીતે આપણો જીવન વ્યવહાર હોય. એવું સુંદર વિચાર પાછું આપણને આ ભગવદ્ ગીતામાંથી મળે છે અને બહુ સુંદર રીતે એનો લાભ આપણે આવી રીતે પારાયણ દ્વારા લઈ જ રહ્યા છીએ. બસ ભગવાનને પ્રાર્થના કરીએ કે બધાને આ ભગવદ્ ગીતામાં જે છે એ સુંદર ભગવાનની ભક્તિ આપે હૃદયમાં, અને આવી રીતે એનાથી અમારા સૌનું કલ્યાણ થાય.